નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં અત્યારે આમ જોવા જઈએ તો અહીંયા 4 ગાયો છે. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે અત્યારે પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરે છે અને પશુપાલનમાં એ લોકો એવું તો શું કરે છે કે જેના કારણે એ લોકો અત્યારે નફાકારક પશુપાલન કરી રહ્યા છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? પટેલ વિશાલ કુમાર શંકરભાઈ. હા, અને આપણું ગામ કયું? ઉનાઈ ચેરવી. ઓકે, એટલે તાલુકો વાસદા ને જિલ્લો નવસારી. સારી. અચ્છા, તમે પશુપાલન કેટલા વર્ષથી કરો છો? આપણે 3 વર્ષથી પશુપાલન કરતા છીએ. અચ્છા, પણ તમારે ઘરે કેટલા વર્ષથી થાય પશુપાલન? અમારે બાપ દાદાની પેઢીથી ચાલતું છે. ઓકે, પણ તમે 3 વર્ષથી સંભાળો છો. હા, તો અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલી ગાય છે? 4 મોટી છે અને 4 નાની છે. અચ્છા, એટલે વાછરડી પણ છે હા અને 4 મોટી છે. હા. ઓકે, તો અત્યારે હાલમાં કેટલો ગાય દૂધ આપે છે? મારી એક ગાય હવે પહેલી વેતરમાં 8.5 લીટર જેવું આપે છે. અચ્છા, પણ આ જે 4 ગાય છે એમાં 4 ગાયમાંથી બધી જ દૂધ આપે કે કેવું છે અત્યારે? ત્યાં બધી ગાભણ છે બીજી. બીજી ગાભણ છે, હા, એટલે અત્યારે દૂધ ખાલી એક જ આપે એક છે? જ ન હોય. ઓકે, તો આજે પશુપાલનના વ્યવસાયમાં ઘણા બધા પશુપાલકો અલગ અલગ સમસ્યાથી પીડિત છે. જેમ કે બીજદાન ફેલ થાય, જેમ કે ગાય બેસાણ આવી જાય, આંચળમાં બીમારી આવે, દૂધ ઓછું થઈ જાય, ફેટ બરાબર નથી આવતા, બરાબર ને? તો આવી કોઈ સમસ્યા તમારે ત્યાં આવી ખરી? આપણા ઘરે CFC પાવડર અને પેટવેટ પાવડર ખવડાવવાથી આજ સુધી 3 વર્ષમાં કોઈ સમસ્યા આવી નથી. અચ્છા, જરાક ફરાવજો ને, નામ બતાવજો. ઓકે, આ જે આ પેટવેટ છે, હા, આ તમે કેટલા સમયથી વાપરો છો? આ 2 વર્ષથી. 2 વર્ષથી. એના પહેલાં તમે CFC પ્લસ વાપરતા, હા બરાબર ને? હા. તો મતલબ 3 વર્ષથી પશુપાલન થયું એમાં તમે CFC પ્લસ પણ વાપર્યું છે અને પેટવેટ પણ વાપર્યું છે. હા. તો એનાથી અત્યારે તમારે ત્યાં કોઈ બીમારી ગાયને આવી નથી. તો સૌથી પહેલાં તો તમે એ જણાવો કે શું શું ફાયદા મળ્યા? આપણે પેટવેટ ખવડાવવાથી બીજદાન સક્સેસ જાય છે. ઓકે, ફેલ નહીં થાય. હા, ફેલ નથી થતું. જેમ કે અત્યારે 3 ગાય ગાભણ છે, હા, તો કેટલી વખત બીજદાન કરાવવું પડ્યું? એક જ વાર. એક જ વાર? હા, બાકી આજે તો ઘણી વખત એવું બનતું જ નથી. 2 વખત કરવું પડે, 3 વખત કરવું પડે, ત્યારે જઈને આપણને રિઝલ્ટ મળતું હોય. અને અહીંયા તમે કહો છો કે એક વખતમાં ફાઇનલ જ થઈ જાય. ફાઇનલ થઈ જાય. બરાબર છે. બીજો શું ફાયદો મળ્યો? બીજો કે બેસાણે નહીં, હવે આંચળમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતું, ધાવરું નથી થતું. ઓકે, દૂધમાં? દૂધમાં સારું છે. પહેલીમાં બી 8.5 લીટર જેવું દૂધ આવેલું છે. અચ્છા, કઈ ગાય? પહેલો નંબર. અચ્છા, પેલો જે ત્યાં આગળ જે છે હા. એ ગાય. એક મિનિટ, હા, સાઈડમાં થોડું રહેજો ને. એટલે ઓકે, આ જે ગાય છે, આ જે છેલ્લે જે ઊભી રાખી છે એ ગાય, એમાં શું થયું? મતલબ એ તમારી ઘરની ગાય છે કે વેચાતી હા, લાવેલા? વેચાથી લાવેલા હતા. ઓકે. 1 માસ બાકી હતો. હમ. 8 માસથી લાવેલા હતા. 9મા માસમાંથી અમે પેટવેટ ખવડાવ્યું, ઓકે. થોડું ખવડાવ્યું. એનાથી બેસાણ બી સારું થયું ઓકે. અને ધાવરું બાવરું કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યું. ઓકે, મતલબ ગાય બીજેથી લાવ્યા, હા. 8મો મહિનો હતો અને 9મો મહિનાની શરૂઆત હતી, હા. બરાબર ને? 8 હા. મહિના પૂરા થઈ ગયા, તો ત્યારે તમે આ પેટવેટ ચાલુ કરી નાખ્યું, એટલે એના કારણે ગાય વ્યવસ્થિત રહી. હા, ડિલિવરી વખતે કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ આવ્યો પ્રોબ્લેમ નહીં. અને બેસાણી તો આવવાનો પ્રશ્ન જ હા, એ નથી. તો નથી. અને સૌથી મોટું કે રિઝલ્ટ જે મળ્યું, દૂધ, એ કેટલા લીટર દૂધ નીકળે અત્યારે? 8.5 લીટર. 8.5 લીટર. આમ તમને અંદાજો શું હતો જ્યારે લાવ્યા ત્યારે? અમને એવું લાગેલું 6 લીટર આપશે એવું લાગેલું. ઓકે, તો આમ જોવા જઈએ તો 2 લીટર દૂધ નો વધારો થયો એવું કહી શકાય, અથવા તો વધારે મળ્યું એમ કહી શકાય, હા. બરાબર ને? તમારી ઉમ્મીદ કરતા પણ. હા. તો આ પેટવેટનો કમાલ છે. તો ઘણા બધા પશુપાલકો આજે પશુપાલન કરતા હોય, તમારા ગામમાં પણ હશે, હા. એમને કેવી કેવી સમસ્યાઓ આવી રહી છે પશુપાલનમાં? આ બીજદાન ફેલ જાય છે. પછી? બેસાણ આવી જાય. ઓકે, કોઈ કિસ્સો એવો તમારા ધ્યાનમાં ખરો? હા, હા, બોલો ને. નામ, ગામ એનું શું છે અને શું પ્રોબ્લેમ હતો? ને આપણે નરેશભાઈ મારા ફળિયામાં છે. એ મારું થોડું ઘરનું કામ કરવા માટે આવેલા હતા. મારી ગાયને હું જોયું એને એ ઓકે. એમ કે તમે શું ખવડાવો? મેં કીધું મેં પેટવેટ. ઓકે. ઓલરેડી એના ઘરે ગાય બેસી ગયેલી હતી હમ. અને वो સરકારી પેલી ઇકો ને એવી આવે ને ડોર માટે સ્પેશિયલ. હા, એનાથી બોટલ લેવા ચડાવ્યો પણ કઈ ફરક નહીં પડ્યો. અચ્છા, પશુપાલન માટે જે એક વેન ફરતી હોય, હા,
કે એના સ્વાસ્થ્ય માટે એને બીમારી હોય તો એના માટે સર્વિસ આપે, બરાબર ને? હા તો એ વાન પણ આવીને એને બોટલ ચડાવી ગયા, હા પણ ગાય ઊભી નહીં થઈ. નથી. અચ્છા, એવું કેટલા દિવસ બેસાણી હતી? આઈ થિંક 10-15 દિવસથી બેસાડે હતી. ઓકે, હા. તો પછી શું થયું? હવે આપણે કીધું એટલે આપણે એને પાવડર આપી આવ્યા. હમ 5 દિવસમાં ગાય ડિલિવરી પણ થઈ ગઈ ને ઊભી પણ થઈ ગઈ. સવાર સાંજ 2 ટાઈમ વપરાયું, 3 ટાઈમ વપરાયું કે 1 ટાઈમ વપરાયું, કેવી મેં એ રીતે? લોકોને એમ કીધું કે એક ટાઈમમાં હવે બહુ વીક છે એટલે તમે એક ટાઈમમાં 4 ચમચી આપો. ઓકે, એવો કેટલા ટાઈમ આપ્યો આખા દિવસમાં? 2 ટાઈમ. 2 ટાઈમ, હા એટલે 4 ચમચી 2 ટાઈમ આપી. તો કેટલા દિવસમાં ઊભી થઈ ગઈ એમ કીધું? 4 દિવસ. 4 જ દિવસમાં. આ જે ઉનાઈ છે, ઉનાઈ ગામ ને હા. આપણું, અને એમાં કયું ફળિયાની વાત છે આ? પટેલ ફળિયાની. પટેલ ફળિયા, ચરબી, હા બરાબર ને? ચરબીનું પટેલ ફળિયું એવું કહેવાય? હા. ઓકે, તો ખરેખર બહુ જ જોરદાર રિઝલ્ટ કહેવાય. એ પશુપાલક જ્યારે આવ્યા ત્યારે શું એમને વિશ્વાસ હતો કે પછી અવિશ્વાસે લઈ ગયેલા, કેવી? ના, આપણી ગાય જોઈ ને અહીંયા આવીને હા. એ લોકો પોતે કામ કરવા માટે આવેલા હતા. અચ્છા, આ તબેલાનું કામ કરવા માટે આવેલા ઓકે. હતા. એટલે એ લોકો પોતે જે કે તમે શું ખવડાવે, હા, હા. કઈ રીતના ખવડાવે. મેં બરાબર. કીધું, અમે આ પેટવેટ ને ચારો પાણી આપતા. ઓકે એટલે એનાથી એ લોકોએ બી કહ્યું કે અમને બી આપી જવું એક. ઓકે, મતલબ તમારે ત્યાં તબેલાનું કામ કરવા માટે આવ્યા હા અને એના ચક્કરમાં એમણે પૂછી લીધું કે ભાઈ તમારે શું ખવડાવો કે આટલી ગાય તંદુરસ્ત દેખાય છે, હા અને ત્યારે તમે સલાહ આપી અને એના હિસાબે એમને ત્યાં ગાય આજે તંદુરસ્ત બની ગઈ, હા બરાબર ને? તો ખરેખર ખૂબ સારું રિઝલ્ટ છે. આવા તો અનેક લોકોને અલગ અલગ ટાઈપના આપણને રિઝલ્ટ મળ્યા છે. તો મને મારા અનુભવના હિસાબે વાત કરું તો ડૉક્ટરી ખર્ચો તો મારો અહીંયા નહિવત આવતો હશે, આઈ થિંક. આવે ખરો કે ડૉક્ટરી ખર્ચ નથી. બીમાર પડે ને એવું ના નથી આવ્યો? મારે ખાલી બીજદાન જ એકવાનો ખર્ચો. બસ ખાલી બીજદાન કરતી વખતે ખર્ચો આવે એટલો જ, અને એ બી એક જ વખતમાં આપણું સક્સેસ થઈ જાય, હા. બરાબર ને? અને બીમાર પડવાનો કોઈ પ્રશ્ન જ રહેતો હા, નથી, નથી. બરાબર? તો શું કહેવું છે બધા પશુપાલકોને તમારે? કે પેટવેટનો યુઝ કાયમ કરવાનો. તમે રેગ્યુલર ખવડાવો? હા રેગ્યુલર. એટલે સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ કે કેવી 2 રીતના? ટાઈમ એક ચમચી. બધી જ ગાયોને ખવડાવો છો? હા. ઓકે, તો જો આ 3 ગાય જ્યારે વિયાણ થઈ જશે તો કેટલું દૂધ આપશે એવું લાગે તમને? અત્યારે સવાર સાંજ કેટલું દૂધ આવે એક ગાયનું? અને એક ગાયને 8.5 લીટર આવે છે પહેલીનું. 1 ટાઈમ કે 2 ટાઈમ મળીને? એક ટાઈમ. 1 ટાઈમ, એટલે સવાર સાંજ કેટલું થાય? સવાર સાંજ માનો ને થોડું અડધા લીટર જેવું ઓછું આવે સાંજે. એટલે 15.5 લીટર ખરું, હા બરાબર ને? હા. અને જો આ 3 ગાય જ્યારે વિયાણ થશે તો તે સમયે શું લાગે તમને અંદાજો કેટલું દૂધ આવશે રેગ્યુલર? આઈ થિંક 27-28 લીટર જશે. 1 ટાઈમે, હા બરાબર? એટલે 2 ટાઈમ મળે તો લગભગ 54-55 લીટર સુધી જશે. જશે. હા. અને આજે પશુપાલકો ખરેખર દૂધનું ઉત્પાદન વધે એવું જ ઈચ્છતા હોય હા. તેવા દરેક પશુપાલક તમારો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો ફોન નંબર આપો. 72 83 94 66 56. તમારું નામ? વિશાલ. વિશાલભાઈ. ઓકે, અને તમારા ભાઈ જ થાય ને? હા હા, ગૌરાંગભાઈ છે. હા. તો ગૌરાંગભાઈ, તમારો પણ કોઈ મિત્ર કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે, કારણ કે ભાઈ તો પશુપાલન કરે જ છે. તમે ઓલરેડી નેટસપમાં કામ કરો છો, તો તમને પણ કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 7203 7203 00 00 75 75 57. 57. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.